આજરોજ 52 વર્ષથી ચાલી રહેલી સંસ્થા ચાર્લી સર્કલ ફાઉન્ડેશન દ્વારા ચાર્લી ચેપ્લિનના 136મા જન્મદિવસની ઉજવણી મહારાવ મદનસિંહ ચોક આદિપુર મધ્યે હર્ષોલ્લાસથી કરવામાં આવી। આ સંસ્થા ડૉક્ટર અશોકભાઈ આસવાણી દ્વારા 52 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી। આજે સંસ્થાના અધ્યક્ષ ડૉક્ટર તલીન નાવાણી, મંત્રી કિશોરભાઈ પરમાર, મોનિકાબેન આસવાણી અને મંત્રી કુણાલભાઈ આચાર્ય દ્વારા આ કાર્યક્રમ 40થી 50 નાના બાળકો સાથે ચાર્લી ચેપ્લિનની વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મ ધ ગોલ્ડન રૂલ્સ પ્રોજેક્ટર દ્વારા બતાવી અને કેક કાપીને સફળ બનાવવામાં આવ્યું હતું। નમસ્કાર, હું કુણાલભાઈ આચાર્ય। આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે 16મી એપ્રિલ 2025ના રોજ અમે ચાર્લી ચેપ્લિનનો 136th બર્થડે અમે મનાવી રહ્યા છીએ। ચાર્લી સર્કલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 52 વર્ષોથી 52 યર્સ 52 વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। છોકરાઓને ખૂબ આનંદ આવે। કાર્યક્રમના પ્રણેતા જે હતા ડૉક્ટર અશોક આસવાણી સાહેબ, આ તેમના લીધે જ આવું થયું છે અને તેમની નાના નાના બાળકો સાથે ખૂબ લાગણી હતી કે બધાય બાળકો ચાર્લીની ટોપી પહેરે, કોટ પહેરે, સ્ટીક લે હાથમાં અને આદિપુર આ મહારાવ મદનસિંહ ચોકથી રવાડી નીકળતી અને છેક ગાંધી સમાધિ સુધી આ રવાડી જતી, એટલે ખૂબ આનંદ અમે કરતા। પણ ખેર 2 વર્ષ પહેલાં માન્ય ડૉક્ટર સાહેબ દેવ થઈ ગયા, પણ અમને એમ લાગે છે કે હજી અમે જે આ કન્ટિન્યુ રાખ્યું છે, અમે આ બંધ નથી કર્યું, અમે જે આ કન્ટિન્યુ રાખ્યું છે સેલિબ્રેશન, એ અમારી સાથે હોય છે 101% હોય છે। સન 1973માં ચાર્લી સર્કલ ફાઉન્ડેશન ચાલુ કરવામાં આવી હતી, જેના પ્રણેતા હતા ડૉક્ટર અશોકભાઈ આસવાણી સાહેબ। આજે એ ચાર્લી સર્કલ ફાઉન્ડેશનના જે પ્રમુખ છે ભાઈ શ્રી તલીનભાઈ નાવાણી સાહેબ, સેક્રેટરી કિશોરભાઈ, હું કુણાલભાઈ આચાર્ય, અમે બસ એ જ મનમાં ધાર્યું છે કે જે ડૉક્ટર સાહેબ કરતા હતા બસ અમને પણ એ જ કરવાનું છે। અને ડૉક્ટર સાહેબ આખા વિશ્વમાં એક એવા વ્યક્તિ હતા કે તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરશો તો એમાં બતાવશે કે ધ ઇન્ડિયન ચાર્લી કરીને જેમનું નામ ચાલતું, આખા વિશ્વમાં એક જ વ્યક્તિ હતો જેનું નામ હતું ધ ઇન્ડિયન ચાર્લી, એન્ડ હી વોઝ ધ મેન હુ યુઝ ટુ વર્શિપ ચાર્લી। તેમની જે ક્લિનિક હતી એમાં ચાર્લીની આઈડલ હતી, એ ભગવાન સાથે ચાર્લીને રાખતા અને એની પૂજા કરતા। તો બસ અંતે મારે કહેવાનું એ જ છે કે જેમ અમે દર વર્ષથી આજે 52 વર્ષો પૂરા થયા છે, અમે જેવી રીતના અમે ચાર્લી સર્કલ ફાઉન્ડેશનને કાયમ રાખી અને સેલિબ્રેશન અમે કરતા આવ્યા છીએ અને સદૈવ કરતા આવશું। આપ પણ જોડાજો। અસ્તુ ભારત માતા કી જય।